નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આજના ઘોર કલયુગમાં પણ ઈમાનદારી જીવતી છે તેનો કિસ્સો જોવા મળ્યો। ઈમાનદાર રિક્ષા ડ્રાઈવરે પોતાની રિક્ષામાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરાઈ હતી। મેમદાવાદ શહેર ખાતરે દરવાજા બહાર પાણીની ટાંકી પાસે રહેતા મુમતાજબેન ફિરોજભાઈ વોરા, જેઓ પોતાની દીકરી સાથે ખેડા પોતાના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને લઈને પોતાની બેગમાં સોના ચાંદીના લગભગ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેવી 4 લાખ રૂપિયાની માતબર કિંમતના દાગીના પોતે લગ્ન પ્રસંગમાં પહેરવાને લઈને ગયા હતા। પણ પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ખેડાથી મેમદાવાદ આવવા માટે રિક્ષામાં બેઠા હતા। જે રિક્ષા ડ્રાઈવર અશોકભાઈ બુદાભાઈ પરમાર, જેઓ વસો તાલુકાના ખાંધલી ગામના હોય અને 20-25 વર્ષથી રિક્ષા ચલાવતા હોય, તેઓ દ્વારા ખેડા પટેલવાડીથી બેસાડીને આ મુસાફરને મહેમદાવાદ ઢાળમાં ઉતારવામાં આવ્યા હતા। ત્યારે મુસાફર પોતાની બેગ રિક્ષામાં ભૂલી જતા બે બાકડા થઈ ગયા હતા અને ચિંતામય પરિસ્થિતિમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટને સમગ્ર બનાવની રજૂઆત કરાતા પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા પોલીસ સ્ટાફને આ બનાવને લઈને પૂછતાછ તેમજ તપાસ હાથ ધરવામાં આવતા એ સમયે રિક્ષા ડ્રાઈવર મહેમદાવાદ પોલીસ સ્ટેશને આવી જતા પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા આ રિક્ષા ડ્રાઈવરના હસ્તે મુસાફરને બેગ પરત કરાઈ હતી। ત્યારે આ ડ્રાઈવરની ઈમાનદારી જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા અને તેઓની ઈમાનદારીને ગર્વ અનુભવી સેલ્યુટ કરી હતી। ત્યારે પીઆઈ શ્રી આર.એન. ખાંટ તેમજ મુસાફર દ્વારા આ રિક્ષા ડ્રાઈવરને ફૂલહારથી સન્માન કરીને તેઓને રોકડ પુરસ્કાર રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું। આમ મહેમદાવાદ શહેરમાં ઈમાનદારીનો કિસ્સો જોવા મળ્યો તો આજના ઘોર કલયુગમાં પણ વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એક મોટી સંખ્યાની અંદર લોકો એકત્રિત થયેલા છે। બનાવ એવો બન્યો છે કે આજના કલયુગની અંદર પણ જાણે ઈમાનદારી જીવતી હોય તેવો કિસ્સો આપણને જોવા મળ્યો છે અને કહેવાય છે કે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ખાંટ સાહેબ તેઓ પોતે પણ આવી સુંદર કામગીરી કરે છે, જેને લઈને તાત્કાલિકની અંદર જેવું આ બનાવની જાણ થઈ એટલે પોલીસને મોકલીને જે તે વ્યક્તિની બેગ ખોવાઈ હતી અને જે તે વ્યક્તિ દ્વારા આપવામાં આવી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને જે કોઈની બેગ હતી તે સુપ્રત કરવામાં આવી। આપણી પાસે રિક્ષા ડ્રાઈવર છે, શું નામ છે આપનું? ક્યાંના વતની છો તમે? હાંધલી। કેટલા ટાઈમથી તમે રિક્ષા ચલાવો? 30 વર્ષ। અને આજે પેસેન્જર બેગ ભૂલી ગયા એ તમે એમને ક્યાંથી બેસાડા હતા અને ક્યાં ઉતાર્યા હતા? મેં ખેડાથી બેસાડેલા પટેલવાડીથી ધારમાં ઉતાર્યા। તમને આ બેગ એમની રહી ગઈ છે એવું કેમ નહીં ખબર પડી? મેં પાછળ નજર નાખી ને ત્યાં બેગ હતી મેં પાછળ વળી તો તમારું ઈમાન ના ડગ્યું? આની અંદર આટલી બધી માત્ર રકમ હતી તો તમે શું આમ ફીલ કરી રહ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો બેગ પરત કરીને? હું ખુશી થાય કે અમારા તેઓએ તમારું સન્માન પણ કર્યું અને શું આપ્યું બીજું? બક્ષીસ આપ્યું, બક્ષીસ પણ આપી। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના એ પોતાનું રિક્ષા ચલાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવનાર કહેવાય છે કે અત્યારે પૈસા માટે લોકો કોઈ સંબંધની માન્યતા નથી રાખતા અને કહેવાય છે કે ચાહે મંદિરમાં જાઓ તો બી થઈ પૈસો ચાલે છે, અલ્લાહના દરબારમાં જાઓ તો બી એવું લોકો મુખ્ય ચર્ચા મુજબ કહેવાય છે કે આ કલયુગની અંદર આ કાગળનો પૈસો એવી વસ્તુ બની ગઈ છે કે જેના માટે ઈમાન પણ લોકો ભૂલી જાય છે, રિશ્તેદારી ભૂલી જાય છે, ઇન્સાનિયત ભૂલી જાય છે। ત્યારે મહેમદાવાદ શહેર અને આ ખેડાના રિક્ષા ડ્રાઈવર દ્વારા એક સુંદર આ ઈમાનદારીનો દાખલો બેસાડવામાં આવે છે। આપણી પાસે જેનું બેગ આ એટલે બેગ જેની ભૂલી ગયા હતા એમને મળીશું। શું નામ છે બેન આપનું? આ તમે બેગની અંદર શું શું વસ્તુ હતી? કેટલાની અંદાજિત આ બધી રકમ હશે? 4 લાખ રૂપિયાની આટલી બધી રકમ તમે રિક્ષામાં ભૂલી ગયા ત્યાં સુધી તમને ખબર જ ના પડી? અચ્છા, તમે રિક્ષામાંથી પરત ઉતર્યા ત્યારે તમને ખબર ના પડી? યાદ આવ્યું તો એકદમ તો તમને ચિંતા થઈ ગઈ છે કે આ સારું બેગ ભૂલી ગયા। હવે તમે આટલી બધી વસ્તુ ભારે લઈને ક્યાં ગયા હતા? એટલે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તો જોઈ શકો છો દર્શક મિત્રો, 4 લાખ રૂપિયાની માતબર વસ્તુ જેની અંદર લગભગ મોટી માત્રાની અંદર સોનાના દાગીના જ છે, ગેસ પણ હતી અને જ્યારે આ ટાઈમની અંદર આજે મહેનત મજૂરી કરીને ઘણી વસ્તુ આજે પેદા કરવાના થાય છે, મહિલા પોતે થોડોક પૈસો બચાવીને આજે દાગીના પોતે આ બનાવતી હોય છે અને ઘરની અંદર દાગીનાને પોતાની દીકરીના લગ્ન માટે અથવા તેના ભણતર માટે, એના ઘડતર માટે આ રીતના એકત્રિત કરતા છે। જ્યારે 4 લાખ રૂપિયાના માતબર વસ્તુ આ રીતના જતી રહે ત્યારે એકદમ જ આમ દિલમાં જાણે ઝટકો આવે એવું મહેસૂસ થાય છે। પણ મહેમદાવાદની અંદર આ એક કિસ્સો ખરેખર ઇન્સાનિયતનો ખૂબ કાબિલે તારીફ છે કે આ રિક્ષા ડ્રાઈવર આપ જોઈ શકો છો
તેઓએ પોતાની ઈમાનદારી રાખીને આ ઉંમરે પણ એ પોતાનું ઈમાન નહીં ડગાવીને તેઓએ આ દ્રશ્યમાં જોઈ શકો છો, જેની અંદર 4 લાખ રૂપિયાની દાગીના અને માતબર રકમ છે, રોકડ રકમ છે, જે સુપ્રત કરી છે. એટલે કહેવાય કે આજના જમાનામાં બી આજના કલયુગમાં પણ હજુ ઈમાનદારી મરી પરવારી નથી, જેનો એક કિસ્સો છે વિરાંગ મહેતા, મહેમદાબાદ.